ગાંધીનગરમાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાઈ છે। બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ડ્રાઈવ યોજવામાં આવી છે। ટ્રાફિક પીઆઈ વિજયસિંહ પરમારની આગેવાનીમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે। ટ્રાફિક બાબતે નાગરિકો પોતે જાગૃત થઈ કાયદાનું પાલન કરે તેવું ટ્રાફિક પીઆઈનું કહેવું છે। આ કટ બંધ કરી અને ઓલ્ટરનેટ રસ્તો આપવા બાબતની જે કોઈ સ્પેસિફિક ડ્રાઈવ નથી, આ તો રોજિંદુ કામકાજનો એક ભાગ છે। પણ એસપી સરે આ જગ્યાની મુલાકાત લીધી અને સાથે લેડી પીઆઈ દેસાઈ સાહેબ અને અમે બધા હાજર રહ્યા। એનું રીઝન એ છે કે જેનો યુસેજ ઓછો હોય છે અને જે બાજુ રશ ઓછો હોય છે એને સરખી રીતે મેનેજ કરવાથી અને ઓલ્ટરનેટ આપવાથી પબ્લિકને એ એટલો સમય એમનો બચે અને ટ્રાફિક સ્મૂથલી ચાલે, આ ઉદ્દેશ્ય હોય છે। આવું દરેક જગ્યાએ જ્યાં પણ આવું ઘસારો રહેતો હોય અમુક સ્પેસિફિક ટ્રાફિક આવર્સમાં, પીક આવર્સમાં, ત્યાં આ પ્રકારનું એટીટ્યુડ હોય છે આમાં ટ્રાફિક પોલીસનો। ગાંધીનગરમાં અલગ અલગ ચાર રસ્તા પર આજે બ્લેક ફિલ્મ ડ્રાઈવ અને સાથે સાથે જ નંબર પ્લેટ વગરની જે બાઇક અથવા તો વાહનો છે તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સચિવાલય પાસેના જે ચાર રસ્તા છે ત્યાં બ્લેક ફિલ્મવાળી જે કાર છે તેને અટકાવવામાં આવી છે અને આ જ પ્રકારે અલગ અલગ ચાર રસ્તા પર જે આ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા જે આ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે અને મહત્વનું છે કે આજે દિવસભર જે આ ડ્રાઈવ છે તે ચાલુ રહેવાની છે। સાથે સાથે જ જે ચાર રસ્તાઓ પર એવા કટ છે કે જેના કારણે ટ્રાફિક અડચણરૂપ થાય છે તો તેના સંદર્ભમાં એવા કટ બંધ કરવાની પ્રક્રિયા પણ આજના દિવસ દરમિયાન થશે। મહત્વનું છે કે ગાંધીનગર એસપી તરફથી આ સૂચના આપવામાં આવી છે, જેના પરિણામે આ ટ્રાફિકનો સ્ટાફ જે છે તે આજે દિવસભર આ જે ડ્રાઈવ છે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે રીતે ચાલુ રાખશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ લડકર, TV13 ગાંધીનગર।